સચિનના સેજલનગરમાં રિક્ષા લઈને આવેલા લુખ્ખા તત્વોએ 4 થી 5 લોકો પર દોડાવીને ચાકુથી હુમલો કર્યો. સ્થાનિક લોકોએ પોતાના બચાવ માટે પથ્થરમારો કર્યો. સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી કરવામાં આવી. સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી. અહીં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખૌફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે. સેજલનગર ગ્રાઉન્ડમાં આ તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા. લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતા. આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.